ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે એજન્સી નહીં જવાનું, કારણ કે જવાનું છે આપણે નીતિન મામાના લગ્નમાં. તો મસ્ત ખેતરે ઉઠી ગયો હતો, દૂધ ભરાવા સચિન ગયો હતો આજે. તો મસ્ત મમ્મી હવે આવે છે, એટલે મમ્મીને લઈને બાઇક ઉપર જવાનું છે ઘરે જઈને તૈયાર થઈને સાગરિકા અને શિલ્પાને લઈને જવાનું છે લગ્નમાં. મમ્મીને પપ્પા તો નહીં આવે, તો મુન સાગરિકા અને શિલ્પા જવાના છે લગ્નમાં. તો મસ્ત તૈયાર થઈને પછી નીકળી જશું નીતા મામાના લગ્નમાં. તો ગાઈસ ઘરે આવી ગયા હતા, મસ્ત નાઈ લીધું ને કેવો લાગુ છું. અરવિંદ કાકાના કપડે પહેરે છે, મસ્ત કેવો લાગુ છે, સરસ મજાનો. અને શિલ્પન સાગરિકા પણ તૈયાર થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે મામાના ઘરે. કાચમાં જુઓ કેવો લાગુ છું, મસ્ત લાગુ છું શું કે સા યા સેન્ડ કે મોગ્યો હે તાનો કોણ ના શું કે મમ્મી સચિન ફોન કર કે તૈયારી દે કે બતાવો તો રાખો. તો ગાઈસ લગ્નમાં જઈને ઘરે આવી ગયા હતા મસ્ત, ને હવે જવાનું છે ખેતરે. તો ગાઈસ ઘરે આવીને કપડાં બદલી નાખે ને હવે જવાનું છે ખેતરે. એટલે બાઈકની ચાવી લઈને જશું ખેતરે. આપણે ચાવી લઈ લીધી ને હવે બાઈક ઉપર બેસી જશું ને જાશું ખેતરે સીધા મસ્ત. તો ગાઈસ આવી ગયા હતા ખેતરે ને પપ્પાને દાઢી કરવા માટે બ્લેડ લઈને આવ્યો છું ને હવે પપ્પાને આપીશ. ને મમ્મીને સાથે પાડી રહ્યા છે ગાય ભેંસને ચારો. અને પછી દૂધને જવાનું છે દૂધ ભરાવવાનું. દૂધ ભરાવીને પછી આવીને ખાવા ખાઈને સુઈ જઈશું. તો હાલ્યું છું પપ્પાને બ્લેડ. તો ગાઈસ મમ્મી વાઢી રહી છે. મમ્મી શું વાઢે? બાજરી વાઢે છે. અને આપણે એટલો રાડો ઉગ્યો છે, તમને મૂલા બતાવું. આપણે મૂલા રોજ દેવાના કેટલા ઉગ્યા છે. મૂલા દેખશું તો ખબર પડશે ને. આટલા જ ઉગ્યા છે હજી તો. અને અહીંયા ટમાટી છે, અહીંયા પણ પાલક વાવેલી છે. તો ઉગશે ધીરે ધીરે. ને આપણું ખેતર છે. મમ્મી ને શિલ્પા વાઢી રહ્યા છે રજકા બાજરી. આટલું વાઢી નાખ્યું છે, એટલું પેલું મમ્મી વાઢી રહી છે. તો ગાઈસ આપણે ડોંગળી એટલી ઉગી છે પણ વાવી હતી ને એ બધી, અને ત્યાં પણ ઉગી જુઓ એમ. તો ગાઈસ હવે નાખવા જાઉં છું. હેડ તો શું ભાવશે? ગાઈસ આપણે રાયડો મસ્ત મોટો મોટો થઈ ગયો છે જુઓ. ગાય નથી બે 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 પૂરી પૂરી મારી ભૂરી ડાઈએ ખૂબ ડાઈએ ગાઈશ. તો ગાઈશ ખેતરે આવ્યા હતા ને કોમ ભણાવી દીધું તેમ પપ્પાએ. ખાતર લઈને આવી ગયો છું મસ્ત ખેતરમાં. આટલા આમ પોખવાનું છે, તો એમ હું એકલો પોખી નાખીશ મસ્ત. ડોલ લઈ લઈએ ને પછી જાય ખાતર પોખવા. આ ખોટાથી ચાલુ કરીએ મસ્ત. તો ગાઈસ મમ્મી દોઈ રહી છે બે જુઓ. પછી દોઈ રહી એટલે જવાનું છે દૂધ ભરાવા. અને એકલી જશે એક્ટિવા લઈને દૂધ ભરાવા. તો ગાઈસ હવે આપણે નીકળી ગયા હતા દૂધ ભરાવા બહારના લઈને મસ્ત. અને એક્ટિવા મસ્ત હે. એને એક હાથે ભાલો બ્લોગ ચાલુ કર્યો એક્ટિવા કેમ કે મેળે 63 કિલો હજુ આ ડીસોન બતાવે.
રેસનું નિશાન છે એટલે રેસ અટકી જાય. ઇલેક્ટ્રિક ને થોડો ફાયદો હોય, ઘણો ખૂબ ફાયદો. ઇલેક્ટ્રિક લાવવામાં ફાયદો છે, તમારે પણ કામ આવે. તો ગાઈસ હવે રાત્રે મૂન સચિન નીકળી ગયા. જો નીકળ્યા હશે તમને ખબર છે. અમારી એક પાડી છે એ ઉધડી આપેલી સચા હો દેવા જા આજ તો કરો બાજરીનો કટકો. તો ગાઈસ આ છે આપણી પાડી, જુઓ ટુકડી. એની રોટલો દેવા આવ્યા હતા. મોને સચિન રોટલો લઈ દીધો. અમે જઈને સુઈ જશું મસ્ત. હેડો તો રોટલો દઈ દીધો મોન સચિન. ઓય નેકલે ગયા સુવા માટે. રાતના ચાલતા ચાલતા જઈએ આગળ. હે ગાઈસ, કેમ છો? મજામાં ને? તમે બધા રેડી છો એવું આશા રાખું છું. તો મસ્ત સવારથી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને હવે જવાનું છે તુલસી પાપડી લેવા. અને પાપડી લઈને જવાનું છે ખેતરે. અહીં જુઓ ગળા ભરાય છે અને હવે નીકળી જઈશું આપણે. તો એક્ટિવા લઈને જઈશું મસ્ત. હા ઇલેક્ટ્રિક બોરી લઈને જઈશું ખેતરે ને પછી બોરી નોખીને મમ્મીને લઈને આવી જઈશું પાછા ઘરે. તો ગાઈસ બોરી લઈ લીધી છે ને હવે નીકળી ગયો છું ખેતરમાં. બોરી લઈ લીધી છે ને એક્ટિવા લઈને નીકળી ગયો ખેતરે. ખેતરે જઈને મમ્મીને લઈને આવવાનું છે પાછું ઘરે. ખેતરે આવી ગયા હતા મસ્ત ને બોરી મેલી દીધી અંદર. તાળું પણ દઈ દીધું છે ને હવે નીકળવાનું છે ઘરે મોન મમ્મી. તો ગાઈસ હવે મોન મમ્મી મગફળા કાઢવા બેસી ગયા છે કારણ કે હવે આપણે બનાવશે ચીક્કી. સિંગ કાઢીને ચીક્કી બનાવશે. તો મગફળા કાઢે ને પછી એને કાઢશું સિંગ ને પછી બનાવશું ચીક્કી મસ્ત. તો ગાઈસ આટલી કાઢી નાખી છે ને હજી ચાલુ છે કાઢવાની. મોન મમ્મીને છીપા વળગી ગઈ છે કાઢવા માટે. અને મમ્મી કોઈક સ્ટેટસ વાળે છે, અવાજ આવતો હશે તમને. તો ગાઈસ હવે મોન રૂ તો રમી રહ્યા છે ફૂટબોલ. તમારે રમવું હોય તો આવી જવાનું મસ્ત. લે તો લે હા લાગ્યું. લે તો ફોન પકડ થોડી પડા. ઓકે હવે યાદ આવ્યું. આ હોવાર હોન કે ક્રિકેટ પેલું જોવે છે ને આમ. ગાઈસ સોટે બેઠા હતા મૂન ઋતો ને ઋત્વિક લેવા ગયો પડી ગયો. જુઓ આવે દેખાય છે તમને. હવે હેડ્રો હેડ્રો. તો ગાઈસ હવે મૂન ઋત્વિક રમતા હતા ફૂટબોલ અને આઈ આવી ગયો છે હોમેથી અને આ રમી રહ્યા છે. બોલાય બોલાય. અરે નીગે સેન્ટ માર્યો હોય ને બંકો. આ તો બંડાનું હાથમાં પડી ગયું આટલા માટે બંડા કોણ નામો લાવીને દઈ છે. તો ગાઈસ ઋતો ક્યાં ચડ્યો છે તમને બતાવો.
વોદરા જેમ ઘટે બેઠો હોય. આગળના બ્લોગમાં વોદરો તે બેઠો હતો ને, આજે રૂતો બેઠો હોય. કેમ ચડ્યો ખબર? પેલો બોલ પડ્યો ને લેવા ચડ્યો હતો. ઉપર જો તો રમતા રમતા આવ્યો ને આ પેકલા ઉડાડ્યો હતો. હા પેકલાની માસી, તારે માસી. અને આ બાળો ખટે ચડ્યો હોય. યાર પપ્પાને વિડીયો બતાવું આ રહ્યો. મોડું ભાળો એનું મોડું ભાળો. તડકા દેખાતો હોય ને કાળીઓ. ઉતર હવે તો ઉતર પણ વિડીયો ડિલીટ નહીં થાય. મૈપા જેમ કરવું હોય ડાવરો 1v1 માં. તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવે વિડીયો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળશે સરસ મજાના બ્લોગમાં.